માતાજી, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છે। તો જોઈ લો, આજ તો બ્લોક મોડો ચાલુ કરવાનો છે, કેમ કે આજ કામ ઘણો હતો એટલે બ્લોક આજ મોડો ચાલુ કર્યો છે। વાગ્યા આજ 3 વાગ્યા છે, મેં બ્લોક ચાલુ કર્યો છે, કેમ કે આજ દિયળે તપ્યો હું બ્લોક ચાલુ કરવાની મજા નથી આવતી। આજ આપણે વરી બ્લોક બપોરે ચાલુ કરી દીધો છે, કેમ કે દી જોવો તો કેવો તપ્યો હોય। જોઈ લો રથ તડકો છે, દેખાતો હશે રથ તડકો છે, એમ ગરમી બોરી ને દી બહુ તપ્યો હોય ને એટલે આપણે કીધું બ્લોક હવે ચાલુ કરી દઈએ ને, કેમ કે અહીં મોડો થઈ જાય। આપણે બ્લોક ચાલુ કરી દીધો છે ત્યારે, અને ગરમી હલાય છે, અને અલાઈ ગરમી થાય છે। અને આમ જોઈ લો વાવર હવે કાંક વાયરો થોડો થોડો નીકળ્યો હોય। હા ચલો, પવન જ નથી આટલામાં, કેમ કે પવન ન હોય પછી લાઇટ ન હોય ને તો ગરમી બોરી થાય। ને એમાં રવિભાઈ આવે છે। રવિભાઈ, કેવી ગરમી થાય? ઘણી થાય? हाँ જોઈ લો, અમારા રવિભાઈ તો છઠમાં જ ચડ્યો। કા કેમ છઠમાં જ ચડ્યો રવિ? એને ગરમી હોય ને તો એને છઠમાં જ ચડે, અને પાછા ત્યાં પગ બોરા તપે ને બફારો લઈ થાય ને ગરમી લઈ છે ને હમણાં તો બોરી ગરમી છે। 2-3 દિવસ થઈ ગયા, ને અમુક ઠકે તો વરસાદ થયો હોય ને અમુક ઠકે નથી વરસાદ, ને ગરમી બોરી છે ને અમારા રવિભાઈ ક્યાં ચડી ગયા છે બ્લોકમાં જોજો। જોઈ લો રવિભાઈ ક્યાં બેસી ગયા નહીં? રવિ કેમ બેઠો હું? ગરમી નથી થતી? થાય છે કે નથી થતી? રવિભાઈ કહે ગરમી નથી થતી, ગરમી તો થાય છે, કેમ કે એને માથે તો છઠ છે એટલે છઠમાં તો હવા આવે, એ પાસે માથે તો હવા આવે એટલે અહીંયા તો હવા આવે પણ પગ બોરા બને ને એટલે ગરમી હલાય છે। અને દી એટલે તપ્યા જોઈ લો, અત્યારે જમીન દઈને બહુ જૂની છે, આમ ગરમ આખી છે, દી એવો તપી ગયો છે। અને આમાં જોઈ લો સોનુભાઈ ઊભા છે, જોઈ લો। ને આપણે હવે થોડું થોડું કામ કરશી, કેમ કે હજી 5 વાગશે એટલે ઢોરા આવશે તો આપણે ઢોરા બાંધશી, પછી સાંજે રાંધવાનું થાય, પછી રાંધવાનું બનાવશી। અને અમારા રવિભાઈ તો એને તો કાંઈ વાંધો નથી, એને રાંધવાનું કાંઈ બનાવવાનું હોતો નથી। કા બનાવવાનું મારે હોય? કા હોય ને? રવિભાઈ તો શું એને છોકરા શું રમી રહે, અને અત્યારે પાણી બહુ ત્રાસ લાગે આપણને, ગરમી છે ને એટલે પાણી બહુ ત્રાસ લાગે, પાણી પી લઈએ આપણે। જોઈ લો આ ગોરો 2 વાર ભરું અને આખા દીમાં 2 વાર પૂરો થઈ જાય ગોરા પાણી। એમાં જોઈ લો સોનુભાઈ કેમ ઊભા છે, સોનુભાઈ ઊભા છે। અમારા રવિભાઈ શટરની માથે ઉતરી આવ્યા। કા કેમ ઉતરી આવ્યા નીચો? પાણીની ત્રસ બોરી લાગે નહીં રવિ? રવિભાઈ કહે છે પાણીની ત્રસ બોરી લાગે, કેમ કે પાણી ત્રસ લાગે ને એટલે આમ ગરમી લઈ છે ને એટલે ત્રસ ઘણી લાગે। આજ તો બહુ જ ગરમી છે ને આમ જોઈ લો હવે થોડી થોડી હવા દીધી ને હવા હચોડ નથી। એ જોઈ લો હવે થોડી થોડી તમને દેખાતી હશે વિડીયોમાં, તો જ્યાં થોડીક લહેરાય છે। જોઈ લો હવે કાંક થોડી થોડી હવા આવી છે, કેમ કે બપોરે એક પાછી લાઇટ ન હોય અને એક ગરમી થાય ને એક પાછું માથે ત્યાં સૂર્યપ્રકાશ એવી બફારો મૂકે એટલે આપણે ડબલ ગરમી થાય। અને મારા પ્રિયંકા તો બેઠી છે, મોબાઈલ જોવે છે। એરી શું કરશો પ્રિયંકા? હા પ્રિયંકા બેન મોબાઈલ જોવે છે ને આમ જોઈ લો ઠંડી ગરમી કેટલી છે, એમાં કૂલર ચાલુ કરવો પડ્યો અને ગરમી બોલી છે ને આમ જોઈ લો એક પાણી અહીંયાથી પાણી નાખીને એટલે પાણી થોડું થોડું જાય છે। આપણે થોડું પાણી બધી પાણી આખો દી ને રાત આખો પાણી ભરવો પડે। કાં હવે પાણી પૂરું થઈ જાય પછી પાણી વગર તો હાલે નહીં, હાલે ગરમી બોરી થાય નહીં। અમારા રવિભાઈ આ સિરિયલ જુએ છે, જોઈ લો ને અમારા રવિભાઈ આવતા સુઈ ગયા। જોઈ લો સિરિયલ જોઈએ સારું કા રવિ? હા કૂલર ચાલુ હતો એટલે ટાઢી હવા આવે ને હવા તો બહુ સારી આવે છે, કૂલરની હવા આખી અલગ કૂલરની હવા ટાઢી હવા આવે છે। પ્રિયંકા ટાઢી હવા ખાય કૂલરની કા નહીં? બારે તો બહુ જ ગરમી છે, બારે તો 4 વાગે 5 વાગે નીકળવાનું થાય, દી બહાર નીકળે તો બહાર નીકળાય ગયું તો આવી રીતે કામકાજ ગઢુની આખું બધું જોજો અમારો, તમારે વિડીયો બહુ મજા આવશે। જોઈ લો હવે એમાં પ્રિયંકા બેન મોબાઈલ જોવે છે, કૂલર પણ ચાલુ છે અને ટીવી પણ ચાલુ છે। તો આપણે હવે થોડીક કામ કરીને મળીએ તમારે ત્યાં સુધી। જય માતાજી બધા। જો આપણે કરી નાખ્યું છે બ્લોગ ચાલુ, જો મારા પપ્પાએ દોરી ગાય અને એને આપણે રવિન્દ્ર આગળ સાયકલ, અને જો જે મારી મમ્મી કરે છે કામ,
તો જો ત્યાં મારી મમ્મી કરે છે કામ, કપડાં ધોવાનું કામ કરી રહ્યા છે મારી મમ્મી. સાંજના કપડાં ધોવાય. જો મારી મમ્મી કરે કામ. કામ મમ્મી મોકે રકા દીલે કતે હે મો બરે લે મસ્તમાં ઈડેમાં બરે કેમ કે રસ્તા કોઈ ને જે તો બેહી ગયા લુગડા કેટલા બધા કપડાં પડ્યા છે. લુગડા હતા ભૂના પાણી આલે હે ને અને આપણે જો રવિન્દ્ર ગીરના મસ્ત મજાની સાયકલ આખે હીરો. અમારા રવિ આકે સાઈ મહેન્દ્ર નાવું છે કા પાણી આલે હે પાણી મજા આવે છે એને કપડા સરખા થઈ ને તો હવા ઉછાડા બેન લુગડા તો લુગડા એટલે મેલા થાય ને આમ હવા ઉછાડા એટલે કેવું ખપે છે તે જો તાસે આમ 6-7 વાગે થોડી હવા હોય તો મજા આવે. જો અત્યારે તો હવા છે. અત્યારે હવા છે એટલે પાછી લાઈટ નથી. હવા હે ને લાઈટ નથી ને હવા ન હોય તો લાઈટ પાછી કેવી હોય દીવકા હોય તો ડીમ હોય ફૂલ હોય કાંઈ નથી. તો જો ત્યાં મારી મમ્મી કપડાં ધોઈ છે. રવિન્દ્ર જો આવીને ઊભો રહી ગયો છે. બાકી છે ને રવિ જોઈ લો સાયકલ આ કે રહ્યો ના લુગડા પરિહાર વડા મેળા થાય જો તે મારી મમ્મી કરે કામ. જો મેલા લુગડા હે ને એટલે તો જો ધોવાય કપડાં. રવિન્દ્ર હજી સાયકલ આકે હીરો. જો મારી મમ્મીને જો કપડાં ધોવા આવી ગયા. પાણી જો કેવો મસ્ત ફૂલ આવે છે વગર મોટર આવે લાઈટ ન હોય ને તો વગર મોટર લાઈટ ના તો જુઓ પાણી આવે ને મજા આવે લુગડા થોડી છૂટવાની બધી મજા આવે રાવડી ધોઈ જતા એ પડી જાય. જો તો મારી મમ્મી જે કપડાં ધોવે છે. જો તો મહેન્દ્ર નાય છે. ગરમી કેવી થાય? 3 વાર આખા દીમાં 3 વાર નાય. રાતમાં ગરમી થાય તો રાતના 12 વાગે ઉઠી લઉં. ખોટો હોય એ તો ખોટો રાતે 12 વાગે કોઈને ના રાતના 12 વાગે ભૂત આવે. કેને જીગર પડે તાર જીગર પડે રાતે ઉઠે. હર હર મહાદેવ ને જય માતાજી. તમામ મિત્રોને જય માતાજી. હર હર મહાદેવ. જો મા પપ્પા એને સેવા કરવા જાય નહીં પપ્પા? હા, પૂજાનું થાય મહાદેવની પૂજા કરશું. તો બાલટી ઉપાડી આપણે લુગડા તો સુકાવા જાય રહ્યા. તો હવે વિડીયો મારો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળશે નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય માતાજી.